મંગલાચરણ ચિંતા સંતાન હંતારો યત્પાદામૃગણે સ્ત્રિયાણાં ચામ્યજાચાર્યં તદનુગ્રહતો જન્મો સર્વદુઃખાધિગો ભવે તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભં અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાഞ്જનશલાકયા ચક્ષુરુન્મીલિतं येन तस्मै श्रीगुरवे नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिसेव्यमानं कलानिधिं चतुर्भुश्च त्रिभिस्तदा सर्वैर्विराजते योऽसौ पञ्चदारदये नमः। दंडवत प्रणाम राजन। हूँ कीर्तन करो। लटकत चलत जुवती सुखदानी, लटकत चलत जुवती सुखदानी, संध्या समय सखा मंडल में शोभित तन गौरजलपतानी, लटकत चलत जुवती सुखदानी, मोर मुकुट गुंजा पियरोपत मुख मुरली कूजत मुदबानी, चतुर्भुज प्रभु गिरिधारी आए बनते ले आरती वारत नंदरानी, लटकत चलत जुवती सुखदानी, लटकत चलत जुवती सुखदानी, लटकत चलत युवती सुखदानी। લાલન થઈ ગયું। હા, સુંદર કર્યું। હવે પ્રસંગ કેનો કરીશ? દંડવત પ્રણામ લાલનનું પ્રસંગ કરું। હા, કેનો કરીશ? રામાયણ। પછી રામજી અને બધે વાનરોએ સેતુ બનાવવા લાગ્યા અને હનુમાનજી બધે પથ્થરો ઉપર આમ રામ નામ લખતા હતા અને પછી જામવંતજીને આપતા હતા અને જામવંતજી નલ અને નીલ ને આપતા હતા। નલ અને નીલ બનાવતા હતા સેતુ। પછી બન્યું રામ સેતુ બન્યો। તો પછી લંકામાં ખબર પડી કે રામજી ને એ લોકોએ તો સેતુ બનાવી લીધો અહીંયા આવવા માટે। હવે એ લોકો અહીંયા આવવાના જ હશે। તો રાવણ કહે કે હજી સુધી આટલા બધા વર્ષોમાં કોઈએ નથી બનાવી, અહીંયા કોઈ પણ આમ પાર નથી કરી શક્યો અને કોઈ પણ આવું બનાવી નથી શક્યો, તો આ કેમ સંભવ છે? પછી રામજી શિવજીની હતી, ત્યાં શિવલિંગ હતી, એમને કહેતા હતા કે હું શિવજીનો સેવક છું અને એ મારા છે। અને પછી એમણે રામજી એમનું નવું હજી એક નામ કીધું રામેશ્વર, એમ નવું નામ કીધું ને પછી લંકામાં રાવણ એવું એક રામજીના મુખારવિંદનું આમ અલગ જેવું પુતલું બનાવ્યું અને વચમાંથી કપાયેલું એવું પુતલું બનાવ્યું અને સીતાજી પાસે લઈને કીધું કે હવે અહીંયા આવવાની કરતા હતા રામજી, તો મેં એમનો આખો એમની મૃત્યુ કરી નાખી મેં અને એમનો ગળો જ કાપી નાખ્યો અને એમ ખોટો પુતલો બનાવીને એમ સીતાજી સામે દેખાડ્યો। તો સીતાજી તો બહુ દુઃખી થયા અને રોવા લાગ્યા। અને પછી જ્યારે રાવણને પછી સીતાજીએ રાવણને શાપ આપ્યો અને પછી જ્યારે રાવણને બધે માંથી હાલી ગયા પછી એક રાક્ષસી હતી, એમને કહ્યું કે
આ તો આમ રામજીનું આમ ખોટો પુતળો આ તો એમને ખોટું હતો, આ રિયલ સાચો નતો, આ ખોટો પુતળો હતો, જરાય સાચો નતો. આમ ખોટું બનાવ્યું છે રાવણે આમ તમને ડરાવવા. અને પછી હું રામજી બધે આમ મહાદેવજીના નારા લગાવી અને સેતુ આમ પાર કરવા લાગ્યા. અને આમ પાર કરીને પછી ઉहाँથી બધું એમણે જ્યાં ઝોપડી બધું બનાવ્યું હતું, ઘર ને બધે આમ પાછા સમેટી લીધા. અને પછી રામજીએ કીધું કે શત્રુ ઉપર આક્રમણ કરવા પહેલા એમને એક ચેતવણી આપવી જોઈએ. તો પછી રામજીએ લક્ષ્મણજીને કીધું કે તમે અંદર મારા ધનુષને બાણ લઈ આવો. પછી લક્ષ્મણજી ધનુષને બાણ લઈ આવ્યા. પછી રામજીને આપ્યા અને રામજીએ એમાંથી એક તીર કાઢી અને પછી એમાં લગાવી ધનુષમાં અને આમ જોરથી આમ મૂકી તો ઈ સીધો લંકામાં પહોંચી ગયું. અને હું રાવણનો મુકુટને લાગી અને મુકુટ પડાવી દીધો. અને રાવણની જે પત્ની હતી એમને અહીંયા લાગો મોઢામાં. તો પછી ઈ આમ આવીને કીધું એમના પત્નીએ કે આ કોને આમ કર્યું હશે, મન તો બહુ ડર લાગે છે. તો રાવણે કીધું કે આ એક તીરથી કોણ બી આમ આ તો તીર હતો, મામૂલી તીર હતો, આનાથી કોણ બી. ને પછી એમનો મુકુટ ઉપાડીને પોતે પહેર્યો રાવણે. આમાંથી ઈ શીખ મળે છે કે આપણે ક્યારે પણ અહંકાર ન કરવો જોઈએ. જેમ આનામાં રાવણે કીધું કે આ તો મામૂલી છે, આનાથી તો કાંઈ નહીં થાય. પણ રામ સેનાને કીધું તું કે અહીંયા તો કોઈ બનાવી નહીં શકે, આ સેતુ કોઈ નથી બનાવ્યો. તો આમાંથી ઈ શીખ મળે છે આપણે અહંકાર ન કરવો જોઈએ રાવણની જેમ. અને બીજી શીખ મળે છે કે આપણે આપણા શત્રુને કે કોઈ પણને આપણાથી નાનો ન સમજવો જોઈએ. જેમ આમાં રાવણે સમજ્યો હતો કે અહીંયા તો એ સેતુ જ નહીં બનાવી શકે ને આમ કઈ કરી જ નહીં શકે, પાર જ નહીં કરી શકે. પણ રામજીએ અહીંયા સેતુ બનાવી લીધો અને પછી લંકા પહોંચ્યા. એવી રીતે આપણે કોઈને નાનું ન સમજવું જોઈએ કે આ કાંઈ નહીં કરી શકે. એવી રીતે આનમાંથી શબ્દ છે ઋષિ એટલે જેને મંત્રના દેવતા, મંત્રની શક્તિનો સાક્ષાત્કાર હોય અને ઋષિ કહેવાય. બીજો શબ્દ છે ગોસાઈજી મૂળ શબ્દ નથી, મૂળ શબ્દ છે ગોસ્વામીજી. મુગલોના રાજમાં એમનાથી ગોસ્વામીજી બોલાતું નહીં, તો એમણે બોલીને ગોસાઈજી કરી નાખ્યો. ત્રીજો શબ્દ છે અયોધ્યા. અવધ એટલે એવી નગરી જે કોઈ પણ નગરી સામે યુદ્ધમાં ના હારી હોય એને અયોધ્યા કહેવાય. આનંદ થઈ ગયું. હા, સુંદર. તો ભગવાનના માટે કોઈ પણ કાર્ય અસંભવ નથી. અને બીજું કે ભગવાન જ્યારે આપણા સાથે હોય તો આપણે પણ ભગવાનનું કાર્ય સિદ્ધ કરી શકીએ અને આપણા અંદર પણ એવું સામર્થ્ય આવી જાય. તો અશક્ય હોય અથવા સુશક્ય હોય, સર્વથા શરણમ હરિ. એટલે પરિસ્થિતિ અશક્ય હોય અથવા સુશક્ય હોય, હરિની શરણ સદા રાખવી. ઠીક છે, ભલે કરો આગળ. શ્રી કૃષ્ણ. સર્વસાધનહીનસ્ય પરાધીનસ્ય સર્વતા પાપપીનસ્ય દીનસ્ય શ્રી કૃષ્ણ શરણમ મમ. સંસાર સુખ સંપ્રાપ્તિ સમ્મુખસ્ય વિશેષતઃ બહિર્મુખસ્ય સતતમ શ્રી કૃષ્ણ શરણમ મમ. સદા વિષ્ણુય કામસ્ય
सदा विषयकामस्य देहारामस्य सर्वथा दुष्टस्वभावस्य श्रीकृष्ण शरणं मम। दुष्टस्वभाववामस्य श्रीकृष्ण शरणं मम। क्या बोलो? संसार सर्पदंस्तस्य धर्मभ्रष्टस्य दुर्मते लौकिक प्राप्ति कष्टस्य श्रीकृष्ण शरणं मम। विस्मृतस्वीयधर्मस्य कर्ममोहितचेतसः स्वरूपज्ञानशून्यस्य श्रीकृष्णः शरणं मम। संसारसिन्धुमग्नस्य भग्नभावस्य दुष्कृतेः दुर्भावलग्नमनसः श्रीकृष्ण शरणं मम। विवेकधैर्यभक्त्यादि रहितस्य विशेषतः विरुद्धकरणासक्ते श्रीकृष्ण शरणं मम। विषयाक्रान्तदेहस्य वैमुख्यरतसन्मतेः इन्द्रियास्वगृहीतस्य श्रीकृष्ण शरणं मम। एतद् अष्टकपाठेन ભેગું બોલવાનું. પહેલા હ બોલવાનું, પછી ય બોલવાનું, પછી એ. સુંદર. एतद् उक्तार्थ भावना एतद् उक्तार्थ भावना एतद् उक्तार्थ भावना निजाचार्य पदाम्भोज सेवको दैन्यमाप्नुयात् इति श्री हरिदास सूक्तम् श्रीकृष्ण शरणस्तकं संपूर्णम्। हरिदास એટલે હરિરાયજી, હરિના દાસ, અને ઉત્તમ એટલે કીધેલું, એને ભેગું કરો તો હરિદાસોક્તમ થાય. તો હરિદાસોક્તમ, હરિદાસ ઉત્તમ એમ. અહીંયા અ અને પછી ઉ છે, એને શું થયું છે? ગ્રામર થી ઓ. હરિદાસ સોક્તમ ઓ થઈ ગયો, એટલે હરિદાસ ઉત્તમ, હરિદાસોત્તમ એમ. ઠીક છે, ચલો. सिद्धान्तस्य श्रावणश्यामले पक्षे एकादश्यां महानिशि साक्षात् भगवता प्रोक्तं तदक्षरस उच्यते। ब्रह्म संबंध करण. તમે લોકો પુસ્તક ખોલી આંગળી રાખો છો ને? હા બસ પૂછતો હતો. ભલે કરો. ब्रह्म संबंध करणात् सर्वेषां देहजीवयोः सर्वदोष निवृत्तिर्हि दोषाः पञ्चविधाः स्मृताः। सहजादेशकालोत्थाः लोकवेदनिरूपिताः संयोगजाः स्पर्शजाश्च न मन्तव्याः कथञ्चन। બોલો. अन्यथा सर्वदोषाणां न निवृत्तिः कथञ्चन।
असमर्पित वस्तूनां तस्माद् वर्जनमाचरेत्। આ નથી થયું, પણ તમે જો આવતા હોવ રોજ તો જ બોલો, ઠીક છે? બેસી જાઓ. અસમર્પિત અહીંયાથી જ કરવાનું છે ને બચ્ચાઓ? જી લાલ. અસમર્પિત અહીંયા મેઇન શબ્દ શું છે? સમર્પિત. અને અ જે છે ઈ પ્રિફિક્સ છે. ગ્રામરમાં આવે ને પ્રિફિક્સ ને સફિક્સ. જે ફિક્સ એટલે જોડાય, તો પ્રી એટલે પહેલા ને બીજું સફિક્સ તો ઈ પાછળ જોડાય. તો આ સંસ્કૃતનું પ્રિફિક્સ છે. અસમર્પિત એટલે સમર્પિત ટર્મ છે અને અ જે છે ઈ પ્રિફિક્સ છે. તો અસમર્પિત વસ્તુનામ તસ્માत् વર્જનમ આચરેત. અહીંયા પણ આ જે છે ઈ પ્રિફિક્સ છે. ચરેત ચર એ શબ્દ છે. ચર એટલે ફરવું એમ. તો આચરેત અસમર્પિત વસ્તુનામ તસ્માत् વર્જનમ આચરેત. હવે નિવેદિભિઃ સમર્પ્યૈવ. નિવેદિભિઃ સમર્પ્યૈવ સર્વં कुर्यात् सर्वं कुर्यात् एते हेतेः. થયું બચાવ? જી લાલ. અસમર્પિત વસ્તુનામ તૂનામ તસ્માદ્ વર્જનમાચરેત. નિવેદિભિઃ સમર્પ્યૈવ સર્વં કુર્યાદ્ ઇતિ સ્થિતિઃ. कुर्यात् राते કુર્યાદ. निवेदिभिः समर्प्यैव सर्वं कुर्यात्. कुर्यात् नहीं. નિવેદિભિઃ સમર્પ્યૈવ સર્વં કુર્યાદ. અસમર્પિત વસ્તુનામ તસ્માદ્ વર્જનમાચરેત. સમર્પિત જે છે એમાં ઈ આખો છે, નીચે એમાં દંડી નથી ને, હલંત ઈ નથી અહીંયા. એટલે અસમર્પિત આપણે ભલે એવી રીતે બોલતા હોઈએ વ્યવહારમાં, પણ આપણે જયારે વાંચતા હોઈએ ને ત્યારે આવું નહીં કરવાનું. જો અસમર્પિત એવું નહીં, અસમર્પિત વસ્તુનામ. ઠીક છે રુચિર? અસમર્પિત વસ્તુનામ તસ્માદ્ વર્જનમાચરેત. નિવેદિભિઃ સમર્પ્યૈવ સર્વં કુર્યાદ્ ઇતિ સ્થિતિઃ. સમર્પ્યૈવ એમ. સમર્પ્યૈવ પય એવું બોલવાનું. असमर्पित वस्तूनां तस्माद् वर्जनमाचरेत्. निवेदिभिः समर्प्यैव सर्वं कुर्यात् इति स्थितिः.
असमर्पितवस्तूनां तस्माद्वर्जनमास्तु निवेदिभिः समर्प्यैव सर्वं कुर्यादिति स्थितिः। પછી ન મતમ ન મતમ એટલે ન મતમ ન થઈ જાય એટલે આપણે બોલવામાં એવી આદત રાખવી કે ન મતમ દેવ દેવસ્ય બોલો ન મતમ દેવ દેવસ્ય સામી ભુક્ત સમર્પણમ સામી ભુક્ત સમર્પણમ ન મતમ દેવ દેવસ્ય સામી ભુક્ત સમર્પણમ આપણે જ્યારે પાઠ કરતા હોઈએ ત્યારે નમતમ એવું બોલી જતા હોઈએ છીએ પણ અહીંયા જો સ્પેસ છે જગ્યા છે ખાલી જગ્યા એટલે ન શબ્દનું આપણે અલગથી ઉચ્ચારણ કરવાનું ન મતમ તો ઈ અલગ થઈ જાય અને નમતમ એવું કહીએ તો કોઈ એક શબ્દ હોય એવું લાગે એટલે ન મતમ દેવ દેવસ્ય સામી ભુક્ત સમર્પણમ પછી તસ્માત આદૌ આદૌ એટલે પહેલા પહેલા આનું મીનિંગ ઈ થાય તસ્માત આદૌ સર્વકાર્યે તસ્માત આદૌ સર્વકાર્યે સર્વ વસ્તુ સમર્પણમ તસ્માત આદૌ સર્વકાર્યે સર્વવસ્તુ સમર્પણમ થયું જી લાલા ન મતમ દેવ દેવસ્ય સામી ભુક્ત સમર્પણમ તસ્માદાદૌ સર્વકાર્યે સર્વવસ્તુ સમર્પણમ ન તમ દેવ દેવસ્ય સામી ભુક્ત સમર્પણમ તસ્માદ આદૌ સર્વકાર્યે સર્વવસ્તુ સમર્પણમ न मतं देवदेवस्य सामिभुक्त समर्पणम् तस्मात् आदौ सर्वकार्ये सर्ववस्तु समर्पणम् न मतं देवदेवस्य सामिभुक्त समर्पणम् तस्मादादौ सर्वकार्ये सर्ववस्तु समर्पणम् પછી દત્તાપહાર દત્ત અને અપહાર એમ એટલે દત્તાપહાર વચનમ દત્તાપહાર વચનમ
तथा च सकलं हरेः दत्तापहारवचनं तथा च सकलं हरेः न ग्राह्यम् न ग्राह्यम् न ग्राह्यम् इति वाक्यं हि न ग्राह्यम् इति वाक्यं हि न ग्राह्यम् इति वाक्यं हि भिन्न भिन्न मार्ग परम मतम भिन्न मार्ग परम मतम मार्गम નથી જો પુસ્તકમાં હાથ રાખો આંગળી भिन्न मार्ग परम मतम न ग्राह्यम् इति वाक्यं हि भिन्न मार्ग परम मतम मार्गम નથી मार्ग છે તમે આંગળી રાખીને કરો થયું બચાવ जी लालन दत्तापहार वचनम तथा च सकलं हरेः न ग्राह्यम् इति वाक्यं हि भिन्नमार्ग परं मतम् दत्तापहारवचनं तथा च सकलं हरेः न ग्राह्यम् इति वाक्यं हि भिन्नमार्ग परं मतम् અહીંયા છે ને દત્તાપહાર આપણે ઘણી વખત આગળ હા કે વગેરે એવા જો મળતા શબ્દો હોય તો એની પહેલાના શબ્દને પણ આપણે એવી રીતે બોલી લેતા હોઈએ છે તો એ ખોટી વાત છે એટલે આપણા મોઢાથી એવું નીકળી જાય તો એની માટે ધ્યાન રાખવાનું કે દત્તાપહાર નથી પણ દત્તાપહાર છે દત્તાપહાર વચનમ અને બીજું નગ્રાહ્યમ ઠીક છે दत्तापहारवचनं तथा च सकलं हरेः न ग्राह्यम् इति वाक्यं हि भिन्नमार्ग परं मतम् दत्तापहारवचनं तथा च सकलं हरेः न ग्राह्यम् इति वाक्यं हि भिन्नमार्ग परं मतम् दत्तापहारवचनं तथा च सकलं हरेः न ग्राह्यम् इति वाक्यं हि भिन्नमार्ग परं मतम् આજે અહીંયા ક્રમ આપણે રાખીએ કાલે સિદ્ધાંત રસ સંપન્ન કરી લેશું